પાકિસ્તાનમાં આતંકી અબુ કાતલની હત્યા પાકિસ્તાનના ઝેલમમાં ગોળી મારીને તેની હત્યા કરી દેવામાં આવી। રાજૌરી હુમલામાં સંડોવાયેલ હતો આતંકી અબુ કતાલ। ભારતમાં એક આતંકી હુમલામાં અબુ કતાલની સંડોવણી હતી। એનઆઈએની ચાર્જશીટમાં પણ આતંકી અબુ કતાલના નામનો ઉલ્લેખ હતો। હાફિઝ સઈદનો નજીકનો મનાતો હતો અબુ કતાલ। જમ્મુ કાશ્મીરમાં અનેક આતંકી હુમલામાં પણ તેની સંડોવણી હતી। એ અબુ કતાલની પાકિસ્તાનમાં હત્યા કરી નાખવામાં આવી છે। અબુ કતાલ કે જે ભારતમાં આતંકવાદી હુમલામાં પણ સંડોવાયેલો હતો, પાકિસ્તાનના ઝેલમમાં ગોળી મારીને અબુ કતાલની હત્યા કરી નાખવામાં આવી છે। પાકિસ્તાનમાં આતંકી અબુ કાતલની હત્યા પાકિસ્તાનના ઝેલમમાં ગોળી મારીને તેની હત્યા કરી દેવામાં આવી। રાજૌરી હુમલામાં સંડોવાયેલ હતો આતંકી અબુ કતાલ। ભારતમાં એક આતંકી હુમલામાં અબુ કતાલની સંડોવણી હતી। એનઆઈએની ચાર્જશીટમાં પણ આતંકી અબુ કતાલના નામનો ઉલ્લેખ હતો। હાફિઝ સઈદનો નજીકનો મનાતો હતો અબુ કતાલ। જમ્મુ કાશ્મીરમાં અનેક આતંકી હુમલામાં પણ તેની સંડોવણી હતી।